જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરને સ્થાનિક જગ્યાએથી પકડી લેવામાં આવ્યું। જામનગર સોલિડ વેસ્ટ શાખા દ્વારા રખડતા પશુને પકડવામાં આવ્યું। હાલ આ રખડતા ઢોરને પકડીને ઢોરના પાંજરે પૂરવામાં આવશે। જો આ રખડતું ઢોર માલિકીનું હશે તો તંત્ર દ્વારા ઢોર માલિક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની અંદર 3 ગૌશાળાઓ બનાવવામાં આવેલી છે, જેની આશરે કેપેસિટી 2500 થી 2700 ઢોર રાખવાની છે। અમે અત્યારે 4 ટીમ દ્વારા ઢોર પકડવાની સતત પ્રક્રિયા રૂપે આ કામગીરી ચાલુ છે, જેમાં સવારની એક શિફ્ટ હોય છે, બપોરે 2 ટીમ હોય છે શિફ્ટમાં, અને રાત્રિ દરમિયાન એક શિફ્ટ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે, અને આ સતત ચાલુ જ છે કામગીરી। અત્યારે જ કરવામાં આવે છે એવું નથી, સતત ચાલુ છે। જો ગત વર્ષમાં જોઈએ તો 2024ની અંદર એટલે જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીમાં 4400 ઉપરાંતના ઢોરને પકડવામાં આવેલા હતા। એ પહેલામાં જોઈએ 2023માં તો 4856 જેટલા ઢોરને અમે પકડેલા હતા અને ગૌશાળામાં રાખેલા હતા। ચાલુ વર્ષમાં પણ આ કામગીરી ચાલુ છે, અને જાન્યુઆરીમાં પણ અમે 300 ઉપરાંતના ઢોરને પકડી અને ઢોરના ડબ્બે પૂરવામાં આવેલા છે। હાલે જે કેપેસિટી છે અમારા ગૌશાળાની, એને વધારવાની પણ અત્યારે પ્રક્રિયા ચાલુ છે, અને એ પણ ટૂંક સમયમાં મંજૂર થશે, એટલે એ 750ની કેપેસિટીનો એક નવો ઢોરનો ડબ્બો પણ બનાવવામાં આવનાર છે, જેથી કરી અમે વધુ ઢોરને એકસાથે અમે પકડી અને ઢોરના ડબ્બામાં રાખી શકીએ। અત્યારે જે ઢોર છે એ વિસ્તારમાં અમે પકડવાની અમે અત્યારે અમારી ટીમ જે છે એમને સૂચના આપેલી છે, અને તે એરિયામાંથી વધુમાં વધુ જે ઢોર છે એ પકડાઈ જાય એવી કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। જે કોઈ જાહેરનામા અને એનો ભંગ કરી અને જો જાહેરમાં ઢોર છોડવામાં આવેલું હશે ને એના કારણે આ વસ્તુ બનેલી હશે તો એના ઉપર ચોક્કસ રૂપે નિયમો। વડોદરા હાલ